તો જ્ઞાન જો અમે લોકો કાલે જ વ્યાખ્યાનમાં એક સરસ ગુરુદેવે કીધું કે આપણે કહીએ ને કે બધું આપણને મળે છે. તો પ્રભુ આપે છે, કર્મ સત્તા આપે છે, પણ ડિફરન્સ શું છે? કર્મ સત્તા આપણને જે આપે, કર્મ સત્તા જળ છે. તો કર્મ તમારા જેવા હોય ને એવી તમને જળ વસ્તુ મળે. દાખલા તરીકે તમને તમારા કર્મ મુજબ શરીર મળે, તમને તમારા કર્મ મુજબ પરિવાર મળે, ઘર મળે, તો એ કર્મ સત્તા આપે. પણ પ્રભુ શું આપી શકે? તો કે છે કે પ્રભુ પોતે ચેતન તત્વ છે, જીવ તત્વ છે. તો એ જળ વસ્તુ ના આપે, તો એ તમારા ભાવો શુભ કરી આપે. જેટલી તમે પ્રભુ ભક્તિ કરો તો એટલા તમારા ભાવો અશુભ થી શુભ તરફ આવે, પછી શુભ થી શુદ્ધ તરફ જાય. તો પ્રભુ જે આપણને આપે એ વસ્તુ ના આપે. તમે આમ માંગો મારું ઘર બરાબર કરી આપને, છોકરો બરાબર કરી આપે, એવું ન કરે. કારણ કે એ જળ નથી, એ ચેતન તત્વ છે, જીવ તત્વ છે. તમારા ભાવો જે ખરાબ છે એને સારા કરી આપે. તો એવી રીતે તમે જે એબીસીડી વગેરેનું જ્ઞાન, ડોક્ટર સીએ નું જ્ઞાન, એ બધું મોઢાથી લો છો અને આ જે બ્રેઇન છે ને એમાં જાય છે. આપણે પંચેન્દ્રિય છે એટલે આપણને એક બ્રેન મળ્યું છે દ્રવ્યથી, તો એ બ્રેનમાં જાય છે. પણ એ બ્રેન તો તમારું અહીંયા જ રહી ગયું, તમારું મૃત્યુ થાય છે ત્યારે. પણ અમુક જ્ઞાન એવું હોય, હવે એકેન્દ્રિય છે, બે ઇન્દ્રિય છે, તે એ લોકોને બ્રેન નથી મળ્યું, પણ એ લોકોને સાકર છે અને લેવી એ ખબર પડી. તો કેવી રીતે ખબર પડી? તો બધું જ જ્ઞાન એ બ્રેનમાં નથી જતું. અમુક જ્ઞાન એને એને આપણા બે મન હોય, એક દ્રવ્ય મન હોય અને એક ભાવ મન હોય. ભાવ મન આત્માના પ્રદેશોની અંદર હોય. તો એ ભાવ મનમાં બધું ફીડ થાય. ફીડ થાય શું? કે મને જો કોઈ ગાળ આપે તો એ મારો દુશ્મન છે, પૈસો સારો છે, સંસાર સારો, કોઈ ગોળ ચટાડે તો વાવ સ્માઈલ આપવાની, કોઈ તીખું ખવડાવે તો આમ મોઢું બગાડવાનું, કડવું ખવડાવે તો જે તમારું અંદર ફીડિંગ થાય છે એ પણ તમારું આત્માનું જ્ઞાન છે. અને જે આત્માનું જ્ઞાન છે ઈ આત્મા બીજા ભાવમાં જાય એટલે ઈ પોતાનું જ્ઞાન લઈને જાય. એટલે તમે એક દિવસના બાળકને કડું ચટાડો, મીઠું ચટાડો, તમે એક નોટ આપો તો એ પકડી લેશે, છોડશે નહીં. તો આ જ્ઞાન એની પાસે ક્યાંથી આવ્યું કે આ કોઈને આપવાનું નહીં? એટલે જ્ઞાનના પણ ઘણા પ્રકાર હોય છે, પણ જે આત્મામાં ફીડ થાય ને ઈ જ્ઞાન તમારી સાથે છે. એટલે કહું છું કે આત્માના જ્ઞાનમાં આપણે આ ભણી ભણી અને સુધારો કરીએ છીએ કે નહીં? બધા જીવોમાં મારા જેવો આત્મા છે, મારે કોઈ સાથે રાગ નથી કરવું, મારે કોઈ સાથે દ્વેષ નથી કરવું, એ પણ જે તમે બોલો છો એ તમારી સાથે બીજા ભાવમાં નહીં ચાલે. દાખલા તરીકે તમે સાડી પહેરો છો, ડ્રેસ આમ પહેરવાનું, સામાયિક આમ કરવાનું, એ બધું મોઢાથી છે, દ્રવ્યથી છે. તો એ તમને પહેલા દિવસે નહીં આવે, કારણ કે એ દ્રવ્યના સંસ્કાર શરીર ઉપર પડે. એટલે તમે પૂજા કરો છો, સામાયિક લો છો, પ્રતિક્રમણ કરો છો, ક લખો છો, એ બધું શરીર ઉપર સંસ્કાર પડે છે. એટલે એની પ્રભુ એટલી બધી ચિંતા નથી કરતા. પણ એ ક્રિયા કરતી વખતે તમારા જે ભાવો છે, દાખલા તરીકે મેં ગળાની પૂજા કરી અને હું પ્રભુને કહું, પ્રભુ તમારું ગળું પૂજનીય છે, તમે તો કેટલું દેશના આપી છે, તમે કેટલું વિહાર કરો છો, એ મારા મનના ભાવ છે. તો ઈ જે મનના ભાવ છે ને ઈ મારી સાથે બીજા ભાવમાં ચાલી શકે. અને આપણે તત્વજ્ઞાનમાં મારે તમને ભાવો શીખવાડવાના છે, નહીં કે ક્રિયા. ક્રિયા તમે કરો છો એ બરોબર છે, તો ક્રિયા તમારી સાથે નથી ચાલવાની. તમે દિગંબરમાં જન્મશો તો અલગ ક્રિયા કરશો, સ્થાનકમાં જન્મશો તો અલગ ક્રિયા કરશો, અન્ય ધર્મમાં જન્મશો તો ત્યાંની ક્રિયા કરશો. પણ ભાવો તમારા એ જ રહે. ઘણા તમે અન્ય ધર્મમાં પણ જો કે એવા નબીરા હોય છે કે એ લોકોને પણ ઘાસને પગ આપવું હોય ને તો દુઃખ થાય. તો એ ક્યાંથી આવ્યું? એમને તો કોઈ શીખવાડ્યું નથી. એ નોન વેજીટેરિયન ના ઘરમાં જન્મ લીધો તો પણ, તો એમના ભાવોની અંદર જ્ઞાન રહેલું છે. અને અહીંયા જે જ્ઞાન દર્શન ચારિત્ર આવ્યું તે ભાવોની અંદર રહેલું જ્ઞાન, એની અંદર રહેલું દર્શન, એની વાત છે. બહાર થી મને આંખથી જ દેખાય છે એ દર્શનની વાત નથી. મને એવું લાગે કે કંઠીવાળા આવા અથવા પાકિસ્તાન આવું, તો ઈ મારી સમજ જે છે એ મારું દર્શન છે. અને એને હું બદલાવી પણ શકું. આંખો ન હોય તો પણ એને ચેન્જ કરી શકું. એવા દર્શનની વાત છે એમ.
આંખથી થાય છે તો એ શરીર ઉપર સંસ્કાર પડે છે. મને આ લાલ કલર ગમે છે, મને આ કાળું કલર ગમે છે, પણ અંધારું થઈ જાય ત્યારે બધા કલર સરખા થઈ જાય કે નહીં? તો જીન દર્શન કે છે કે આ આંખથી થતા બધા કલર માટેનો રાગ એ તમે ઓછો કરો, કારણ કે શરીર થી દેખાતી આંખનો કલર છે. તો એ તો રાગ હશે તો દ્વેષ પણ થશે, આ ગમે ને આ ન ગમે. આ બધાને છોડો, તમે આત્મા છો, આત્માનું જ્ઞાન દર્શન ચારિત્ર અલગ છે. એમ દર્શન એટલે સમજ, જ્ઞાન એટલે વિશેષ સમજ. તો આ સમજ જે મારું અનંતકાળથી હતી ને કે મારા જે રિલેટિવ્સ હોય એ બરોબર, પાડોશી ખરાબ, કે આ ખરાબ, મને પ્રતિકૂળ, મને ગાળ આપે ખરાબ, મારા પૈસા લઈ જાય ખરાબ, આ બધું મારે ગોદામ ક્લીન કરીને મારું જ્ઞાન એવું કરવું છે કે બધાની અંદર મારા જેવો જ આત્મા છે, એની અંદર પણ સિદ્ધ બનવાની તાકાત છે. તો મારે એ પૈસા માટે, એટલે કે પૈસો અજીવ તત્વ છે, તો પૈસા જે લઈ ગયો એવા જીવ તત્વનું મારે ખરાબ નથી ઈચ્છવું. એ ભવિષ્યમાં અર્યંત સિદ્ધ આચાર્ય થઈ શકે છે. આવું બધું મનન ચિંતન અહીંયા કરવાનું આવશે. ખબર પડી? ચલો અજીવ તત્વમાં જઈએ આગળ. બીજા કોઈને ડાઉટ્સ? ક્લિયર? તો હું ગાથા શેર કરું છું સ્ક્રીન ઉપર. જો આ પ્રાણની છે છઠ્ઠી ગાથા. આહાર શરીર ઇન્દ્રિય એટલે કે 3 આ, અને પદ્ધતિ એટલે પર્યાપ્ત. આપણી ક્લાસ ટાઈમ થઈ ગઈ છે આ ગાથા, પ્રાણવાળી મારે લેવાની હતી. હા, ઉપરવાળી પ્રાણવાળી ગઈ. હવે 8મું અજીવ તત્વ. પ્રાણમાં પણ કોઈને ડિફિકલ્ટી હોય તો તમે પૂછી શકો છો. હવે આપણે અજીવ તત્વ તરફ જઈએ ત્યારે ગાથા નંબર 8. હવે જો ધમ્મા, ધમ્મા ઘા. હવે જો ધમ્મા લખ્યું છે એ ધમ્મ જ છે ખાલી, પણ પછી પાછળનો શબ્દ છે ધમ્મા, એ અધર્મ છે. તો એ અ અને આ ધર્મનો મ, એ બંને મળી અને ધમ્મા થઈ ગયું. ઓરિજિનલી ધર્મ અને અધર્મ શબ્દ હતું, પણ ધમ્મા થયું. એનાથી ખબર પડી કે પાછળના શબ્દમાં અ છે, પણ ગાથા બોલતી વખતે તમારે અ નથી બોલવાનું, બોલવાનું છે ધમ્મા દંબા ગાસા, એમ જ બોલવાનું છે. પણ એનાથી ખબર પડવી જોઈએ તમને કે આ બે જોડની મિક્સ થઈ ગઈ છે. પછી ઓલો શબ્દ પણ ખાલી અધર્મ જ છે, પણ એ પછી આ ઘાસા, તો આ ઘાસાનું આ એ મ ની અંદર મિક્સ થઈ ગયું છે. એટલે 3 શબ્દ થયા: ધર્મ, અધર્મ અને આકાશ. બરાબર? આ 3 શબ્દ છે. હવે એના ભેદ કેટલા છે તો લખ્યું તિય તિય, એટલે કે 3 ભેદ છે. બરાબર? એટલે 3 તત્વ છે અને એના 3 ભેદ છે, એટલે ટોટલ 9 થયા. પહેલી લાઈનમાં 9 થયા. નીચેની લાઈનમાં એના નામ આપે છે ખંધા, દેશ, પયેશ, પરમાણુ. એટલે અહીંયા 4 ભેદ બતાડ્યા. છંધા એટલે સ્કંધ, દેશ ગુજરાતી છે, પછી પ્રદેશ અને પરમાણુ એવી રીતે છે. તો કોના કોના કયા છે એ આપણે જોઈએ. પેલા ગાથા જોઈએ આપણે. ખંધા, દેશ, પયેશા, પરમાણુ એ અજીવના 14. 14 અને 10 હા, 14 અને 10. 14 એટલે 4, 10 હા એટલે 10. 10 અને 4 મળે તો 14 થાય. તો એમ 14 થાય છે એમ ગાથામાં આપ્યું. પણ આપણને આ ગાથાથી બહુ સમજ ન પડી, તો આપણે એને ડિટેલમાં જોઈએ કે શું કહેવા માંગે છે. તો નીચે આપણે જોઈએ, અસ્થિ એટલે પ્રદેશો, અને કાય એટલે સમૂહ. અસ્થિકાય એટલે પ્રદેશોનો સમૂહ, એટલે ગ્રુપ, બંચ. તો અસ્થિકાય, આ 3 ડેફિનેશન 3 પાકી કરવાની છે. અસ્થિ એટલે શું, કાય એટલે શું, અને અસ્થિકાય ભેગું થાય એટલે શું. અને અજીવ એટલે જીવ રહિત, જેની અંદર જીવ નથી. એવા 5 ભેદ છે. કયા 5 છે એ આપણે નામ ગાથામાં દેખાય છે: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય. આ ગાથામાં એ 3 આપ્યા. પછી નીચે આપ્યું સોરી, સાઈડ નું રહી ગયું મારું, તહેવ અધ્યાય. એટલે શું કહેવા માંગે છે? કાળ. કાળ એટલે સમય. હવે આપણે અહીંયા સમયને પણ જોવાનું છે. તો નીચે અહીંયા નામ આપ્યા જુઓ. અહીંયા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને
જુઓ હવે સ્કંધ, સ્કંધ એટલે લાડુ દેખાય છે, આખો લાડુ હોય એને સ્કંધ કહેવાય. પછી કોઈ પણ વસ્તુ આખી હોય એ બધાને સ્કંધ કહેવાય. દાખલા તરીકે ભારતનો નકશો, તો આખો ભારતનો નકશો હોય એને સ્કંધ કહેવાય. પછી જુઓ પાર્ટ પાડ્યું છે દેશ, તો એનો એક ટુકડો તમે કાઢો લાડુમાંથી તો એને દેશ કહેવાય. એક ટુકડો એટલે જેવી રીતે કે ભારત એ આખું તમે પૃથ્વી પકડો તો એમાં એક દેશ છે, પણ એ દેશમાં પછી તમે એક નાનો ટુકડો ઇન્ડિયામાંથી તમે ખાલી મહારાષ્ટ્ર કાઢો તો મહારાષ્ટ્ર પણ દેશ થઈ જાય, બરાબર. પછી એનો સૌથી નાનામાં નાનો ટુકડો, સૌથી નાનો આપણે પણ જાણ્યું હશે, સાંભળ્યું હશે ક્યાંક પ્રદેશ, તો પ્રદેશ એ દેશ કરતા નાનો હોય. તો અહીંયા તમારે લાડુમાં પ્રદેશ કોને કહેવાનું? એટલો નાનો કણ, એટલો નાનો કણ કે જેના તમે બે ટુકડા કરી ન શકો, એટલો નાનો ટુકડો, એકદમ નાની બુંદી પકડવાની કે જેના બે ટુકડા ન થઈ શકે, તો એને તમે પ્રદેશ કહેશો. જો લાડુ એટલે આખો સ્કંધ, એનો એક ટુકડો એટલે દેશ, અને એ એક ટુકડામાં પણ સૌથી નાનામાં નાનો પ્રદેશ એટલે કે જેના બે ટુકડા ન થઈ શકે, એને પ્રદેશ કહેવાય. પણ સ્કંધની અંદર જ દેશ અને પ્રદેશ રહેલા હોય તો જો એ નાનામાં નાના ટુકડો, એ નાની બુંદીને તમે લાડુથી બહાર કાઢી નાખો ત્યારે પછી એને પરમાણુ કહેવાય. એટલે પરમાણુની સાઈઝ અને પ્રદેશની સાઈઝ એક જ હોય. પણ પ્રદેશ ક્યારે કહેવાય? જ્યારે એ બુંદીનો ટુકડો લાડુ સાથે મળેલો હોય, એને આપણે બહાર ના કાઢીએ તો. અને જ્યારે એ બુંદીના ટુકડાને તમે બહાર કાઢી નાખો, લાડુથી અલગ કરી નાખો, તો એને પરમાણુ કહેવાય. એટલે ફરીથી એક વખત બોલીશું, એક સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ બોલવાની ટ્રાય કરજો. અને દેશ એ સ્કંધ કરતા નાનો હોય, પ્રદેશ એ દેશ કરતા નાનો હોય, પ્રદેશ અને પરમાણુ સરખા હોય, એ લોકો અલગ અલગ સાઈઝના ન હોય. નીચે લખ્યું છે જો, સ્કંદથી છૂટો પડેલો સ્કંધનો નાનામાં નાનો અવિભાજ્ય સૂક્ષ્મ અણુ તે પરમાણુ કહેવાય છે. પરમાણુ એટલે શું? અવિભાજ્ય એ શબ્દ હોવો જોઈએ કે તમે જેના બે ટુકડા કરી ન શકો એટલો સૂક્ષ્મ અણુ હોય એને છૂટો પાડો તો પરમાણુ, અને ભેગો હોય તો એને પ્રદેશ કહેવાય. એટલે ઉપર જે ડેફિનેશન છે ફરીથી વાંચીએ સ્કંધની, વસ્તુનો આખો ભાગ તે સ્કંધ, સ્કંદથી નાનો પરંતુ જેના વિભાગ થઈ શકે પણ સ્કંદથી જોડાયેલો હોય તો એને દેશ કહેવાય. પ્રદેશ માટે જોઈએ, સ્કંદ સાથે જોડાયેલો હોય પણ અવિભાજ્ય નાનામાં નાનો સૂક્ષ્મ અણુ જોડાયેલો હોય, દેશ અને પ્રદેશ જોડાયેલા હોય. પરમાણુ એટલે ઈ છૂટો પડી જાય. આ કોને ન સમજાયું? તો હું ફરીથી સમજાવું. આ ચાર નવી ટર્મ્સ છે. હવે આપણે એ બધી ટર્મ્સને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં જોવાનું છે. કારણ કે ધર્માસ્તિકાય કેવો છે ખબર છે? આખો જ છે. એમાં છે ને એનો સ્કંધ છે, એટલે કે 14 રાજલોક જેટલું મોટું તમે ધર્માસ્તિકાય પકડો. ક્યાં ક્યાં રહેલું છે ધર્માસ્તિકાય? તો પ્રભુ કહે છે 14 રાજલોકમાં એક પણ એવી જગ્યા નથી જ્યાં ધર્માસ્તિકાય નથી રહેલો. પછી ધર્માસ્તિકાયના દેશ પણ છે, ધર્માસ્તિકાયના પ્રદેશ પણ છે. પણ તમે એનો ટુકડો એમ ન કાઢી શકો જેમ લાડુનો ટુકડો તમે બહાર કાઢી શકો, એમ ધર્માસ્તિકાય નામની વસ્તુનો તમે પરમાણુ બહાર ન કાઢી શકો. એ ભેગા જ રહેલા હોય. જેમ કે તમારો ડ્રેસ છે, તો એ ડ્રેસ આખો હોય એને સ્કંદ કહેવાય. પછી એની તમે સ્લીવ્સ કાપો તો દેશ, અને નાનું એક પાર્ટ કાઢો દોરો તો એ પ્રદેશ. પણ તમે જ્યાં સુધી એ નાના નાના દોરાથી આખી સ્લીવ્સ બની છે, અને સ્લીવ્સમાં જેવું કપડું છે એનાથી આખું ડ્રેસ બન્યું છે. પણ તમે જ્યારે એક દોરો બહાર કાઢો તો પછી એને પરમાણુ કહેવાય. તો ડ્રેસમાંથી નીકળી શકે, પણ ધર્માસ્તિકાયનો એક ટુકડો તમે કહો તો ન નીકળે. અધર્માસ્તિકાયનો કોઈ ટુકડો તમે કહો કે મને કાઢી આપો તો ન નીકળે. આકાશાસ્તિકાયનો તમે ટુકડો કહો બહાર કાઢી આપો તો ન નીકળે.
પણ આ ત્રણેય વસ્તુમાં સ્કંધ છે, દેશ છે અને પ્રદેશ છે. કારણ કે આખો સ્કંધ બને ક્યારે? જ્યારે ઘણા બધા પ્રદેશ મળે તો દેશ બને, અને ઘણા બધા દેશ મળે તો સ્કંધ બને. છે ત્રણેય વસ્તુ, પણ તમે એને પરમાણુ તરીકે બહાર ન કાઢી શકો. માટે અહીંયા ભેદમાં તમે જોશો તો નંબર 1, 2 અને 3 એમાં ધર્માસ્તિકાય, સ્કંદ, દેશ, પ્રદેશ. 4, 5 અને 6 માં તમને દેખાશે અધર્માસ્તિકાયનું સ્કંદ, દેશ, પ્રદેશ. 7, 8, 9 માં આકાશાસ્તિકાયનો સ્કંદ, દેશ, પ્રદેશ. તો આ ત્રણમાં દેશ પ્રદેશ છે, સ્કંદ, દેશ, પ્રદેશ. પણ અહીંયા જો પૂદગલાસ્તિકાય નથી આપ્યું, તો એમાં તમારે 4 ભાગ પાડવાના, સ્કંદ પણ પાડવાનું, દેશ પણ પાડવાનું, પ્રદેશ પણ પાડવાનું અને પરમાણુ પણ પાડવાનું. એટલે હજી હું થોડુંક ઉપર કરું છું, તો તમે પૂદગલાસ્તિકાયની આ ચોથું દ્રવ્ય આવ્યું જે અજીવ તત્વ છે, તો એમાં પણ શું લખ્યું છે કે આમાં 4 ભાગ પડશે. સ્કંદથી છૂટો અણુ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં સંભવી જ ન શકે, કારણ કે તે સર્વવ્યાપી છે. ધર્માસ્તિકાય સર્વવ્યાપી છે, અધર્માસ્તિકાય સર્વવ્યાપી છે, આકાશાસ્તિકાય સર્વવ્યાપી છે. એટલે એમાંથી પરમાણુ છૂટું પડી ન શકે. પણ જ્યારે છૂટો અણુ પૂદગલાસ્તિકાય છે ને, એ સર્વવ્યાપી નથી, એટલે એનો આ પરમાણુ છૂટો પડી શકે છે. તો 9 + 4 કરો, કેટલા થાય છે? 9 + 4 10, 11, 12 અને 13 થયા. અને હજી એક કેમ નહીં મળ્યું? 14 ભેદ છે તો નવો અજીવ તત્વ છે કાળ. તો અહીંયા આપણે 3 નામ જોયા: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂદગલાસ્તિકાય અને હજી એક છે કાળ. તો એ કાળમાં છે ને કોઈ ભાગ જ નથી, નથી સ્કંધ, નથી દેશ, નથી પ્રદેશ, નથી પરમાણુ, એટલે એનો એક જ ભાગ છે કાળ. તો અહીંયા તમે ટોટલ જોશો તો ધર્માસ્તિકાયના 3, અધર્માસ્તિકાયના 3, આકાશાસ્તિકાયના 3, કાળનો 1 જ અને પૂદગલાસ્તિકાયના 4, કારણ કે પૂદગલમાંથી પરમાણુ છૂટો પડી શકે. તો એમ અજીવ તત્વના 14 ભેદ છે. અઘરો છે વિષય, રિપીટ કરીશું ફરીથી. હું શેરિંગ સ્ટોપ કરું છું જેથી તમને સમજાય. હવે જો 9મી ગાથાને પણ પહેલા જોઈ લઈએ, પછી આપણે શેરિંગ સ્ટોપ. તો આમાં શું કે છે? 9મી ગાથામાં ધમ્મા અને પછી જે ડ જેવું દેખાય છે તે અ છે, અવગ્રહ કહેવાય. અવગ્રહ એટલે અ ન લખવું હોય એ વખતે તમે અવગ્રહ મૂકી શકો. તો ધમ્મા એટલે ધર્મ છે, અને પછી અધર્મ છે, એનું અ છે. અધર્મા અને પુગ્ગલ એટલે કે પૂદગલાસ્તિકાય. નહ કાલો પંચહુતિ અજીવા એટલે કે કાળ, એમ મળીને 5 અજીવ છે, એમ કહે છે 5 અજીવ. નીચેની લાઈનમાં કહે છે ચલણ સહાવો ધમ્મો. સહાવો એટલે સ્વભાવ, અર્ધમાગધીમાં સ્વભાવને સહાવ કહે છે. તો આપણે ગયા ક્લાસમાં જોયું હતું ધર્માસ્તિકાયનો સ્વભાવ શું, કે આપણને બધાને ચાલવામાં મદદ કરે. પછી લખ્યું થીર એટલે કે સ્થિર. સંઠાણો અહમ્મોય એટલે કે સ્થિર આપણને રાખનાર કોણ છે? તો અહમ્મો એટલે અધર્મ. અને પછી નીચેની 10મી ગાથામાં કીધું અવગાહો આઘાસમ એટલે આકાશનો સ્વભાવ કેવો છે? અવગાહના આપવાનો, જગ્યા આપવાનો. અને હવે પૂદગલાસ્તિકાય માટે કહે છે પુગ્ગલ, એનો શું કહે છે? જીવાણમ પુગ્ગલા ચહોઆ. એટલે કે આપણે જીવ અને પૂદગલમાં આ વસ્તુ ઘટાડીશું. કઈ કઈ? તો નીચેની લાઈનમાં લખ્યું સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ, એ 4 પ્રકારે પૂદગલને જાણવું. પૂદગલ એટલે કે પૂદગલાસ્તિકાય, એમાં આ 4 વસ્તુ હોય છે. આ 2 ગાથામાં આપ્યું. 9મીમાં એમનો સ્વભાવ આપ્યો કે બધાનો સ્વભાવ કેવો છે, અને એમના ભેદ કેટલા છે? તો કે છે 14 છે. અને એને તમે નીચે વાંચશો તો તમને ડેફિનેશનો દેખાશે કે અસ્થિ એટલે પ્રદેશોનો સમૂહ. શરૂઆતથી વાંચું છું. પ્રદેશોનો સમૂહ અને અસ્થિકાય કહે છે. ધર્મ, અધર્મ, આકાશ અને પૂદગલમાં આ હોય છે. તેથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એટલે આકાશ છે ને એક નાનો પોઈન્ટ નથી, ઘણા બધા
પ્રદેશોથી બનેલું આકાશ છે, ઘણા બધા પ્રદેશોથી બનેલું પૂતગલ છે, ઘણા બધા પ્રદેશોથી બનેલું અધર્માસ્તી કાય છે. એક નાનું બિંદુ જેટલું નથી, ઘણું મોટું છે એટલા માટે. પછી લખે છે કાળ દ્રવ્ય માટે આવું નથી, કાળ એક જ ભેદ છે અને એનો સ્વભાવ શું છે? પરિવર્તન સ્વભાવ, નવાને જૂનું કરે. ગયા ક્લાસમાં આપણે જોયું હતું, એક રૂમમાં આપણે એક સાડી મૂકી દઈએ નવી સરસ, 100 વર્ષ પછી એ રૂમને ખોલીએ તો આપણે હાથ પણ ન લગાડી હોય તો પણ સાડી જૂની થઈ જાય, કાણા પડી જાય. તો આવું કેમ થયું? તો એને કાળ નામનો આ દ્રવ્ય એના ઉપર કામ કરે છે. એ સ્થિર છે સાડી એક ખુરશી ઉપર, તો એના ઉપર અધર્માસ્તિકાય કામ કરે છે. એ ખુરશી ઉપર એને જગ્યા કોણે આપી? તો આકાશાસ્તિકાએ જગ્યા આપી. એટલે બધા જ દ્રવ્યો 24 કલાક એકબીજાને હેલ્પ કરતા હોય છે. આપણે ચાલીએ છીએ ત્યારે ધર્માસ્તિકાય હેલ્પ કરે છે, બેઠા છીએ તો અધર્માસ્તિકાય, આ રૂમમાં આપણને જગ્યા આપી આકાશાસ્તિકાય, આપણે પોતે પૂતગલ છીએ, પૂર્ણ ગલન ચાલુ છે. એટલે આપણી આજુબાજુ રહેલું અજીવ તત્વ આપણને આ સારી રીતે ઓળખાવે છે, જે આપણને હજી સુધી ક્યારે આવું ભણવામાં કે સમજવામાં આવ્યું નથી. એટલે કદાચ અઘરું લાગી શકે, પણ આપણે વારંવાર એને વાંચી અને ઈઝી બનાવવાની કોશિશ કરીશું. જો આ નવી લાઈન આવી, સિદ્ધના જીવો લોકના છેડે જઈને અટકી જાય છે, કારણ કે આગળ ધર્માસ્તિકાયનો અભાવ છે. એટલે તમારા આત્મા જ્યારે સિદ્ધ બને, લાસ્ટ નિર્વાણ પામે પ્રભુ, ત્યારે શરીર છૂટી જાય, કર્મો છૂટી જાય, માત્ર આત્મા હોય. તો આત્મામાં એટલી શક્તિ છે કે 1 સેકન્ડમાં તો અહીંયાથી 7 રાજ ઉપર પહોંચી જાય. એટલે કે સિદ્ધ શિલા આપણી ઉપર છે, ત્યાં 1 સેકન્ડમાં પહોંચી ગયો. તો આટલું ફાસ્ટ એ પહોંચવામાં એને ધર્માસ્તિકાએ હેલ્પ કરી. પણ પછી એ 14 રાજલોકની ઉપર, હજી આકાશ તો ઘણું મોટું છે ઉપર, પણ ધર્માસ્તિકાય નથી, માટે આત્મા એનાથી ઉપર જઈ શકતો નથી. એટલે ધર્માસ્તિકાય કેટલું છે? તો કે 14 રાજલોકમાં ચાલે એટલું જ છે. અલોક એની પાછળ ઘણું મોટું છે. તમે ફિગર જોશો ને જૈન દર્શનનું, તો 14 રાજલોક નાનું જ હશે ને, એક મોટું સર્કલ હશે. તો એ મોટા સર્કલમાં લોક તો આટલું જ છે. તો એ જે અલોક છે એ કેમ અલોક કહેવાય એને? કારણ કે ત્યાં ધર્માસ્તિકાય નથી, એટલે પછી આપણે ત્યાં જઈ શકીએ નહીં. કારણ કે જવા માટે ધર્માસ્તિકાય આપણને હેલ્પ કરે છે, અને ધર્માસ્તિકાય બહાર હોય ને તો તમે કેવી રીતે ચાલી શકો? એટલે સિદ્ધના જીવો એન્ડિંગમાં અટકી ગયા. એનું ઈઝી એક્ઝામ્પલ છે, તમે ઘરમાં બલૂન ફૂલાવો, હાથમાં દોરી પકડો અને છોડો તો એકદમ બલૂન ઉપર જાય. પણ જો તમારી જે છત છે તે અટકી જાય બલૂન. કેમ અટકી ગયું? કારણ કે છત છે. જો છત ન હોય તો હજી આકાશમાં ઉપર ઉપર બલૂન જઈ શકે છે. તો એવી રીતે આપણો આત્મા હજી ઉપર ઉપર જઈ શકે, જો હજી ઉપર ઉપર ધર્માસ્તિકાય હોય તો. પણ નથી, એટલા માટે બધા જીવો સિદ્ધ શિલામાં અટકી ગયા. બરાબર? એટલે અહીંયા લખે છે ને, એ લાઈનને અંડરલાઈન કરજો. સિદ્ધના જીવો લોકના છેડે શા માટે અટકી ગયા? કારણ કે આગળ ધર્માસ્તિકાયનો અભાવ છે. અને પછી નીચે લખ્યું, અધર્માસ્તિકાય સ્થિર રાખવાના સ્વભાવ વાળો છે, એટલે એ આપણને સ્થિર રહેવામાં સહાયક બને છે. એટલે 14 રાજલોકમાં આ અધર્માસ્તિકાય છે, માટે સિદ્ધના જીવો સ્થિર ત્યાં બેઠા છે. જો અધર્માસ્તિકાય ન હોય તો એ સિદ્ધના જીવો પણ હલન ચલન કરીને નીચે આવી જાય પાછા. તો એ નથી આવતા, કારણ કે ત્યાં સ્થિર છે. આપણે આપણી ખુરશી ઉપર સ્થિર છીએ, ઝાડ પણ સ્થિર છે, બિલ્ડિંગ પણ સ્થિર છે. એટલે અધર્માસ્તિકાય કામ ન કરે તો આપણી બિલ્ડિંગ કન્ટિન્યુઅસ હલ્યા કરે, આપણે પણ ખુરશી ઉપર કન્ટિન્યુઅસ હલ્યા કરીએ. બરાબર? તો આવી રીતે આ બધા તત્વો એકબીજાને હેલ્પ કરે છે. અને 10મી ગાથામાં લખ્યું કે આકાશનો સ્વભાવ કેવો છે? તો કે છે અવગાહો, અવગાહના આપવાનું, અવકાશ આપવાનો સ્વભાવ છે. અને હા, આપણે આ ગાથા તો જોઈ, નીચેનું વાંચું છું કે આકાશાસ્તિકાય અવકાશ આપે છે, દરેક જીવ અજીવને જગ્યા આપવાનો સ્વભાવ છે. પૂતગલાસ્તિકાયનું કામ શું છે? પૂરણ અને ગલન. પૂતગલ શબ્દમાં જ 2 શબ્દ છે, પૂદ
અને ગલ. પુદ એટલે પૂરણ એટલે એડ, મળવું, એડ થવું. દાખલા તરીકે તમે એક કપડું હોય એમાં થોડુંક હજી કપડું એડ કરવું હોય તો સીવીને તમે થોડુંક એડ કરી શકો, અને થોડુંક કાપવું હોય તો કાતરથી કાપી અને એને કાઢી પણ શકો. પણ આ પૂદગલમાં પોસિબલ છે, પણ તમારા આત્મામાં તમે એવું કરી શકો કે ચલો થોડું કાપી નાખું? આકાશ આસ્તિકાયમાં એવું કરી શકો ચલો થોડું કાપી નાખું? એવું ન કરી શકો. તો પૂરણ અને ગલન સતત કન્ટિન્યુઅસ પ્લસ માઇનસ થાય છે, તો એ શું છે? તો એ પૂદગલ છે. એટલે અહીંયા લખે છે સમય સમયે પૂદગલના સ્કંદ સાથે બીજા નવા પરમાણુ જોડાતા હોય છે. જૂના પૂદગલો એનાથી જુદા પડતા હોય છે, એટલે આપણી અંદર ફેરફાર થાય છે. તમે જ્યારે કોઈ પણ વસ્તુને જુઓ તો એ રોજે અલગ હોય. કેમ અલગ હોય? કારણ કે આ સૂક્ષ્મ ફેરફાર કન્ટિન્યુઅસ ચાલુ છે. ઓલી સાડી જે આપણે 100 વર્ષ રૂમમાં રાખી છે ને, એમાં પણ આ ફેરફાર ચાલુ જ હોય, કારણ કે પૂદગલ છે. અને હવે એના પૂદગલોના લક્ષણ આવશે. તો ઈ પૂદગલોના લક્ષણ આપણે નેક્સ્ટ વર્ગમાં જોઈશું. આટલા સુધીમાં કોઈને ડિફિકલ્ટી હોય તો પૂછો, કારણ કે હવે આ જે લક્ષણો છે ને એ પૂદગલના આવશે. 10 લક્ષણો 11મી ગાથા. તો એ આપણે નેક્સ્ટમાં જોઈશું. અને જો અહીંયાથી જ તમને ખબર પડશે કે 7મું છે ને વર્ણ, ગંધ, તો આ વસ્તુ પૂદગલના લક્ષણોમાં આવે છે. તો હું જ્યારે મિરર જોઉં ત્યારે હવે મને ખબર પડશે કે મારો કલર વ્હાઈટ છે કે મારો કલર બ્લેક છે, તો આ જે વર્ણ છે તો ઈ તો પૂદગલનું લક્ષણ હતું. તો એનો મતલબ કે પૂદગલ એટલે હવે એ પૂદગલ કયા તત્વમાં હતું? તો આપણે આ જે બધા તત્વો ભણ્યા એ અજીવ તત્વમાં છે, કે જેની અંદર જીવ નથી. તો એનો અર્થ એમ થયો કે આ મારું શરીર એ અજીવ તત્વમાં આવે છે. આવી રીતે ઊંધું ચિંતન કરવાનું છે. ખ્યાલ આવ્યું? કારણ કે એને વર્ણ છે. મારો હાર છે તો એનો વર્ણ છે, એમાં ગંધ છે, એમાં રસ છે, એનો સ્પર્શ છે. તો જેટલી વસ્તુ તમે સ્પર્શી શકો છો એ બધી વસ્તુ સ્પર્શના કારણે એ પૂદગલમાં જશે. અને પૂદગલનો આપણે સ્વભાવ જોયો કે પૂરણ અને ગલન. એટલે આપણું આ શરીર છે ને, તમે 8 દિવસના હતા, 8 વર્ષના હતા, 18 વર્ષના, 80 વર્ષના, તો શરીર કન્ટિન્યુઅસ નવા વર્ગણા લે અને જૂના વર્ગણા કન્ટિન્યુઅસ બહાર કાઢે, પણ એ આંખથી દેખાતી નથી. એટલે આપણને જે રિંકલ્સ આવે છે, વાળ સફેદ થાય છે, આપણા બોડીની અંદર જે ચેન્જ થાય છે, તો એ કેમ થયું? આત્મામાં આવો કોઈ ચેન્જ, આત્મા તો કરોડો વર્ષનો થઈ ગયો, તો આવું ચેન્જ એની અંદર નહીં થયું. ધર્માસ્તિકાયમાં પણ આવું ચેન્જ નહીં થયું, અધર્માસ્તિકાયમાં પણ આવું ચેન્જ નહીં થયું. તો થયું તો માત્ર શેમાં થયું? ફક્ત ને ફક્ત પૂદગલાસ્તિકાય. તો જેટલું પણ મને આંખથી આજુબાજુ દેખાય છે એ બધું પૂદગલ છે. હવે જો મને ઝાડ દેખાય છે એનો મતલબ કે બહારની બોડી જે ઝાડની છે એ પણ અજીવ તત્વ છે, પણ એની અંદર જીવ છે, એટલે એ જીવને કારણે ગ્રો થયું ટ્રી. જો એ જીવ ના હોત તો આ પૂદગલ, તમારો જીવ નીકળી ગયો અને તમે ડેડ બોડી સમજો 5 વર્ષના બાળકની હોય ડેડ બોડી, એને તમે 2 વર્ષ 3 વર્ષ રાખી દો, તો એ ડેડ બોડી ગ્રો કરે? તો હમણાં સુધી જીવ હતો તો 1 વર્ષનો આટલો હતો, 2 નો આટલો થયો, 3 નો આટલો થયો, તો આ ગ્રો કોના કારણે થયું? એ શરીરના કારણે થયું કે જીવ તત્વના કારણે થયું? જીવ નીકળી ગયું, હવે 2-3 વર્ષ રાખું, હવે નથી થતું. એટલે આ બધું તત્વ ચિંતન કરવાનું છે કે મારું જે બોડીનું ગ્રો થાય છે તો એ શેના કારણે થાય છે? જીવ તત્વના કારણે થાય છે કે અજીવ તત્વના કારણે થાય છે? થાય છે ગ્રો અજીવનું, પણ થાય છે કોના કારણે? જીવ તત્વના કારણે. તો જે ઝાડ દેખાય છે એનું વર્ણગંધ છે એ અજીવ તત્વ છે, પણ જે એની અંદર છે એ જીવ તત્વ છે. બરફ છે બહારથી કલર દેખાય છે, માટી છે બહારથી કલર દેખાય છે, એ અજીવ તત્વ, પણ એની અંદર આત્મા છે માટે એનો ગ્રો થાય છે. સોનું પણ હોય ને, તમે ખાણમાં જાઓ ને, એક હેલો
જીવ જ હોય ને ત્યારે આટલું હોય, પણ એનો ગ્રોથ હતો એટલે સોનું ધીરે ધીરે તમે 10 વર્ષ રહીને આવો ને તો આટલું મોટું થઈ જાય. પણ જો એને એક કુહાડી વાગે તો એમાં જે જીવ રહેલા હોય એ મરી ગયા. તો ઈ કુહાડી વાગે ને પછી તમે 1 વર્ષ પછી આવો તો ઈ એટલું જ રહે, એનો ગ્રો ન થાય સોના. તો આવી રીતે કન્ટિન્યુઅસ કેમ આપણને મેટલ મળે છે? કારણ કે એની અંદર જીવો છે, એ જીવોના કારણે ગ્રો થાય અને પછી આપણને મળે, પછી પાછું એ ગ્રો થાય. એવી રીતે જ કન્ટિન્યુઅસ સર્કલ ચાલી રહે. તો આ બધું સાયન્સ ઉપર જ આપણું જૈનિઝમ રહેલું છે. ખ્યાલ આવ્યું? કારણ કે પહેલા આપણે જીવ તત્વ જોયું અને અજીવ તત્વને જાણવું પણ એટલું જ જરૂરી છે. હવે આપણે ક્વેશ્ચન આન્સર કરીએ તો હજી તમને ક્લિયર થાય. આપણે આજે બીજું તત્વ જોયું, અજીવ તત્વ. અજીવ તત્વના તમને કોઈ પૂછે ભેદ કેટલા, તો હવે 14. 14 કેવી રીતે છે? તો પહેલા આપણને મુખ્ય ભેદ એના જોવાના. મુખ્ય દીકરા કેટલા એના? તો 5. કયા કયા? ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, કાળ અને પૂતગલાસ્તિકાય. પૂતગલ. હવે આપણે એમના દીકરાઓ જોઈએ. તો ધર્માસ્તિકાયના દીકરા કેટલા? 3. કયા કયા? સ્કંધ, સ્કંદ, દેશ, દેશ, પ્રદેશ. પ્રદેશ. આના પણ 3 અધર્માસ્તિકાય. સ્કંધ, દેશ, પ્રદેશ. આકાશાસ્તિકાયના પણ 3 સ્કંધ, દેશ, પ્રદેશ. હવે ચોથો દીકરો આવે પૂતગલ. તો પૂતગલના 4 છે, ચાર. સ્કંધ, દેશ, પ્રદેશ અને પ્રદેશ. પરમાણુ. એનો પરમ અણુ તમે બહાર કાઢી શકો. અને પછી એક કાળ, એના કોઈ દીકરા નથી. એટલે ટોટલ કરો 3, 3, 3, 4 અને 1. કેટલું થાય છે ટોટલ? 14. બરાબર. તો આવી રીતે અજીવ તત્વના 14 પરિવાર છે, 14 દીકરા દીકરી છે, પોતરા પોતરી છે. મુખ્ય 5 અને પછી આગળ જાવ તો 14. અને જીવ તત્વના પણ 14, અજીવ તત્વના પણ 14. એટલે હવે તમે પેલી ગાથામાં જશો ને તો આવશે જીવા અજીવા, એ તમને બે યાદ રહ્યા. અને 14 14. તો જીવના પણ 14 જોયા આપણે, અજીવના પણ 14 જોયા. તો આવી રીતે તમે એક એક જીવને એક એક આગળ તત્વ આવતા જશે અને એ બધાના આપણે ભેદોથી એ તત્વને ઓળખીશું. કારણ કે આ વસ્તુઓ છે ને દેખાતી નથી, એટલે એમને ઓળખાય કેવી રીતે? હવા હોય તો દેખાય નહીં, પણ તમને સ્પર્શ તો થઈ શકે ને. તો મીઠું હોય, સાકર હોય, એનો જે ટેસ્ટ છે એના પરથી ખબર પડે. તો આ બધી વસ્તુઓ જો દેખાતી ન હોય અધર્માસ્તિકાય, તો આપણે એના ભેદો, એના ગુણો એનાથી ઓળખવું પડે. ખબર પડી? એટલે ગુણો શા માટે ભણવાના છે? કારણ કે રૂપી છે ને એ ખાલી પૂતગલ જ છે. તો પૂતગલમાં હું તમને બતાડી શકું કે જો આ બ્લુ કલરનો બોલ, આ વ્હાઈટ કલરનો બોલ દેખાય નહીં, એને હું તમને કેવી રીતે સમજાવું? તો એને ગુણોથી સમજાવાય. બરાબર. એટલે આપણે બધાના ગુણો ભણીએ છીએ કે પૂતગલાસ્તિકાયનો ગુણ શું? પૂરણ ગલન થવા. ધર્માસ્તિકાયનો ગુણ શું? આપણે જે ઉપર જઈએ છીએ એ વખતે એ એનર્જી કામ કરે છે, અથવા તો ચાલીએ છીએ, ઉપર જવું અથવા ચાલવું. અને સ્થિર છીએ ત્યારે બીજી એનર્જી કામ કરે છે. આપણે બેઠા છીએ અથવા તો જગ્યા મળી રૂમમાં, એ આકાશાસ્તિકાયને આભારી છે. એમાં બીજું કોઈનું કામ નથી. અને 6 પાછા એક સાથે કામ કરે છે દુનિયામાં. આ 6 વસ્તુથી જગત બનેલું છે. અને એ 6 વસ્તુ જે તમે કોઈકે ગયા વખતે કીધું તું પંચમહાભૂત, એટલે કે પૃથ્વી, પાણી, આકાશ. તો એનાથી આ પૂતગલ બનેલું છે, એનાથી બીજા દ્રવ્ય નથી બનેલા. તમે આ જે શરીર છે ને એને તમને પાણી પણ જોઈશે, એની અંદર હવા પણ છે, એની અંદર એટલે ઈ અગ્નિ ને એ 5 તત્વો મૂળ જે આવે છે ને હિન્દુ ધર્મમાં, એનાથી આ પૂતગલ બનેલું છે. એટલે વર્લ્ડ નથી બનેલું. વર્લ્ડ આ 6 એનર્જીથી, 6 દ્રવ્યથી આપણું જૈન દર્શન એમ કે છે. બરાબર? આટલું સમજાયું? હવે એનું બહુ ઈઝી છે બધું જે છે ને. હા, નેક્સ્ટ ટાઈમ ફર્સ્ટ ક્લાસ હશે એમાં પૂતગલના લક્ષણો આવશે અને એ પૂતગલના લક્ષણો થઈ જશે તો આપણે આગળ જશું.
પણ હોમવર્ક જરૂરી છે, વાંચવું જરૂરી છે, કારણ કે બધાના છે ને પરિવારો ખૂબ મોટા છે. તો જ્યારે મોટા પરિવાર હોય ને ત્યારે આપણું કામ થોડું વધી જાય કે કન્ટિન્યુઅસ એને આપણે સાથે સાથે જ પાકા કરતા જવાના. ફર્સ્ટ ક્લાસમાં આપણને ગાથા નંબર 11 હશે, જેમાં પૂતગલોનું લક્ષણ હશે, અને એના પછીની 12મા ગાથામાં અને 13મા ગાથામાં કાળના દીકરાઓ કે છે કે કાળના આમ ભેદ નથી, પણ કાળ ઘણા અલગ અલગ પ્રકારે છે. તો નાનો કાળ, મોટો કાળ, એનાથી મોટો કાળ, તો એના નામ શું છે તો એ બધા આપણે જોઈશું. તો એમાં તમને નવા નવા શબ્દો આવશે કે સૌથી નાનો હોય સમય, સમયથી મોટો મુહૂર્ત, અંતર મુહૂર્ત, આમ તેમ, એ જેટલા વર્ડ છે ને સમયના રિલેટેડ એ બીજા ક્લાસમાં જોઈશું. એટલે 2 ક્લાસ હશે ને જે મંગળવારના, એમાં આ 2 વિષય તમારા ચાલશે. અને એના પછીની ગાથા પણ જરાક અઘરી છે. લાસ્ટ અઘરી વસ્તુ જે છે તે 14મી ગાથા છે. તો એ ત્યાં સુધી આપણું અજીવ તત્વ પૂરું થશે અને પછી બધું જ આખા 9 તત્વમાં હવે બધું ઈઝી આવશે. એટલે આટલું થોડું અઘરું છે. એટલે નેક્સ્ટ નો ક્લાસમાં બધા હાજર રહેજો અને ઊંઘ ના આવે એનો ખ્યાલ રાખજો, કારણ કે એ અઘરા વિષય છે. એક વખત જો ફર્સ્ટ ટાઈમ પર તમારા મગજમાં પ્રોપર સેટ થઈ ગયા ને તો વાંધો નહીં, પણ નહીં તો પછી એક ક્લાસમાં અઘરું લાગે ને તો પછી આખી જિંદગી તમને અઘરું જ લાગ્યા કરે. એટલે મારે અઘરું નથી લાગવા દેવું, એકદમ ઈઝી કરીને આપણે ક્વેશ્ચન આન્સર કરીશું. તો અજીવ તત્વ પણ તમને સારી રીતે સમજાય, જીવ તત્વ પણ સારી રીતે સમજાય, અને 1-2 ક્લાસ પછી આપણે નવા પુણ્ય તત્વ, પાપ તત્વ એ પછી ફટાફટ થઈ જશે, વાંધો નહીં. ચલો, જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, સર્વ મંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણ કારણમ, પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બધા શાતામાં રહેજો. કદાચ આજે કોઈનું માથું ભારે થઈ ગયું હોય તો પોસિબલ છે, અઘરો વિષય છે, તો શાતામાં છો બધા? દેવગુરુ બસાય બેન, તમે સાતમામાં? દેવગુરુ પ્રસાદ. ચલો, બેન જય અઘરું તો ગુરુ ઘણું પ્રસાદ બેન, તમે છાતામાં? શીખવાની. હા બોલો, શું કે છો? અઘરું તો ઘણું છે, પણ તમે તમે આજે જે છાતામાં? રીતે સમજાવ્યું, ઘણું સરસ રીતે સમજાયું તો છે, પણ હજી આઈ થિંક સો રિવિઝન થોડુંક આપણે લેશું પાછું ધીરે હા ધીરે, હા, કંઈક એ તો વધારે આપણે થઈ જાય. લઈશું જ. એ તો ફર્સ્ટ ટાઈમ નો ડોઝ છે. સેકન્ડ ટાઈમ, થર્ડ ટાઈમ જેટલું રિવિઝન કરીશું ને પછી ઈઝી થઈ જશે. પણ રિવિઝન માટે તમે હાજર તો રહેવા જોઈએ, બરાબર? હાજર રહેશો તો થઈ જશે, ઈઝી છે. તમારી પાસે કેટલું બધું જ્ઞાન છે, તમે કેમ એટલું બધું યાદ રાખી શકે છો? કન્ટિન્યુઅસ ને અલગ 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 બધા આ કેટલા 10 થી વધારે ટાઈમ તો મારા અલગ અલગ જે સેન્ટર્સ હોય ને ત્યાં થયા કરે. એટલે મારો ફાયદો છે, તમારો છે કે નહીં ખબર નહીં. તમે પણ એકબીજાને શીખવાડો તો બીજી વખત શીખવાડશો, ત્રીજી વખત, તો તમારું